આજે દેશના પાર્લામેન્ટમાં રાષ્ટ્રપતિજીનું સંબોધન હતું, જેમાં પૂરા છેલ્લા 10 વર્ષમાં જે ભારત સરકારે નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં જે વિકાસની હરણફરણ કરી છે, આવનારા 10 વર્ષમાં પણ ભારત કઈ રીતે વિશ્વગુરુ તરફ બની રહ્યો છે એની પણ રૂપરેખા જ્યારે દ્રૌપદી મુર્મુજીએ પૂરા રાષ્ટ્રની સામે મૂકી અને સરસ રીતે પૂરા લોકો દેશના લોકોએ એને વધાવી છે. પણ છતાં પણ આ સ્પીચ પતી એના પછી કોંગ્રેસના પ્રમુખ લીડર એવા સોનિયા ગાંધીજીએ બહાર આવીને એકદમ અભદ્ર ટિપ્પણી આપણા દ્રૌપદી મુર્મુજી વિશે કરી છે. અમારા દ્રૌપદી મુર્મુજી આદિવાસી સમાજમાંથી આવીને કેટલા બધા ચઢાવ ઉતાર કરીને મહેનત કરીને સંઘર્ષ કરીને જયારે આજે રાષ્ટ્રપતિના પદ લગીને પહોંચી છે, છતાં પણ જયારે સોનિયા ગાંધીએ એમને પુઅર લીડી થાકેલી એવા અભદ્ર શબ્દની ટિપ્પણી જે કરી છે એનો અમે પૂરજોશ વિરોધ કરીએ છીએ. અમારા આદિવાસી સાંસદો, ધારાસભ્ય, દરેક સમાજના સાંસદો અને પૂરો દેશ સોનિયા ગાંધીની જે વિચારધારા છે